વેલકમ બેક। આગળ વાત કરીએ તો રાજકોટમાંથી ઝડપાયેલ ડી ગેંગના શાર્પ શૂટરના મુખ્ય આરોપી રામદાસ રાહાણેને ચોટીલા લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું। તો શાર્પ શૂટરને રાજકોટની 2 હોટલ અને ચોટીલાની એક હોટલ ખાતે પણ લઈ જવામાં આવ્યો હતો। આ શાર્પ શૂટરો રેકી દરમિયાન સિલ્વર સેન્ડ હોટલમાં રોકાયા હતા, જેને લઈ ક્રાઇમ બ્રાન્ચે આ હોટલમાં તપાસ કરી હતી અને હોટલ માલિકની પણ પૂછપરછ કરી હતી। તો ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ ત્રણેય હોટલના સીસીટીવી ફૂટેજ પણ કબજે લેવામાં આવ્યા છે। ત્યારે પોલીસને આશંકા છે કે આ શાર્પ શૂટરોને મદદ કરવામાં સ્થાનિક લોકો પણ સંડોવાયેલા હોઈ શકે છે। પ્રથમ વાર આપણને એમ કીધું એક જ વાર આવેલું છું, પણ હકીકતમાં એ એકવાર નહીં પરંતુ 5 થી 7 વખત આવેલો છે। તો જે એ બાબતમાં અત્યારે અમે ઊંડાણપૂર્વક તપાસ કરી રહ્યા છીએ કે 5-7 વાર આવ્યો તો કોની સાથે આવેલો, ક્યાં આવેલો, કેટલી વાર રોકાણો હતો, એ રોકાણો દરમિયાન શું કરતો હતો। હાલમાં અમારી એ તપાસ છે। ત્યારબાદ અમે આવતીકાલે અથવા તો જામનગર તપાસમાં જશું, ત્યાર પછી નાસિક અને બોમ્બે પણ અને એમપી પણ તપાસમાં જશું।